ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. 10મું પ્રવચન ચોથા અને 5મા શ્લોક ઉપર બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની મૂળ વિષય વસ્તુની ચર્ચા આજે પૂજ ગુરુદેવશ્રીએ શરૂ કરી છે. ત્રીજા શ્લોક સુધી તો પ્રસ્તાવના સ્વરૂપેની જ બધી વાત પૂરી થઈ. મોક્ષના પ્રકાશકમાં પહેલો અધ્યાય છે. ખ્યાલ છે એ અધ્યાયનું નામ શું છે? 99% ખ્યાલ ન હોય. પહેલો અધ્યાય મોક્ષમાં પ્રકાશક, એનું નામ શું છે એમ પૂછું છું. પીઠ બંધ પ્રરૂપણ. શું આ પીઠ બંધ પ્રરૂપણ એટલે શું થાય? સમજો આપણે કોઈ શિખરજી કે ગિરનાર કોઈ પણ આમ પહાડી ચડતા હોય ને, એ તો આપણી જાત્રાની ભાષામાં બોલું છું તો દ્રવ્ય છે કે શાસ્ત્ર છે, ભક્તિની પુસ્તકો છે, પાણી છે કે લીંબુ શરબત છે, ટૂંકમાં હા, એ બેગમાં ભરીને પીઠે બાંધીને આપણે નીકળતા હોય. ત્યાં જઈને ચક્કર આવે તો પછી શું કરવાનું? તરસ લાગે તો સમજાય છે, પીઠ બાંધીને જઈએ એમ. અથવા સરળ શબ્દોમાં કહીએ, 10-12 કલાકનો રસ્તો હોય, 4-6 કલાકનો રસ્તો કાપવો હોય તો ભાતું ભેગું લઈને જતા હોય છે, ટિફિન. તો ભાતું ભેગું હોય, ભૂખ હોય કે નહીં હોય, ખાવું કે નહીં ખાવું એ પછીની વાત છે, પણ ભાતું તો ભેગું હોવું જોઈએ. એમાં 9 પ્રવચનોમાં સમજો, 8 પ્રવચનોમાં તો ખાસ કરીને સિદ્ધ ભગવંતોને, અરહંત ભગવંતોને વંદન કરીને શ્રુત વડે, લિંગ વડે અને સ્વાનુભવ પ્રત્યક્ષ વડે. શ્લોક મોડે થયું કે નહીં હજી? શ્રુતેન લિંગેન યથાત્મ શક્તિ સમાહિતાંતઃકરણેન સમ્યક સમીક્ષ કૈવલ્ય હિતસ્પૃહાણામ આત્માભિધાસ્યે અથ આત્મા વિવિક્તમાત્માભિ અથાભિધાસ્યે. અથ એટલે હવે, હું અભિદાસ્ય એટલે કહીશ, વિવિક્તમ એટલે વિભક્ત આત્માને કહીશ. કાલે ખબર નહીં, બપોરે મને મસ્તી વિચાર આવ્યા, શલાબેન, 2-3 પ્રવચનમાં મૂળ ગાથાનો જે મૂળ ફ્લેવર છે એ ઘણો બધો વેરવિખેર થાય છે, એટલે ફેલાય બહુ જાય છે. જેમ શાહી બહુ સ્કેચપેનની રેલાય નહીં એવી રીતે. એટલે મને સહજ વિચાર આવ્યા કે આ ત્રીજો શ્લોક જે છે ને, ત્રીજા શ્લોકનો ઓરિજિનલ મૂળ અને એનું મૂળ ટોન શું છે, શું કહેવા માગે છે, એમ કરીને હું માત્ર મૂળ સંસ્કૃતની ટીકા સાથે એ શ્લોક જોતો હતો તો મને એક વિચાર આવ્યા કે 9-10 લીટીની તો ટીકા છે અને 90 લીટી સુધી તો વ્યાખ્યાન થયા. 2-3 વ્યાખ્યાનોમાં વિષય પૂરો થવાનો હજી નામ નથી લેતો. અને ત્રીજી ગાથાની ટીકામાં કઈ ગાથા આવી હતી? 38મી, બરાબર? હું ના પાડું છું.
થોડુંક તમે જુઓ, થોડુંક મંથન કરીએ છીએ આપણે 80 અને 81 નંબરના પાને. ઝડપથી કાઢો. 80 અને 81માં પાને ત્રીજી ગાથા, જે મૂળ ગાથા આપેલી છે. 80 નંબરની ગાથા ઉપર પહેલાં તમને સંસ્કૃતની ટીકા દેખાય છે, બરાબર? નીચે ગુજરાતીમાં એનો અન્વયાર્થ છે, પછી ટીકા છે ગુજરાતીમાં. પછી 81માં પાને પણ ગુજરાતીમાં ટીકા છે, 3 ફકરામાં, 2 ફકરામાં છે, અને 1 ફકરામાં ભાવાર્થ છે. ઠીક, પૂરું થયું. પછી શું છે? વિશેષ. એ વિશેષ જે છે એ સમાધિ શતકની મૂળ ટીકા નથી. એ છોટાલાલભાઈએ બધો વિશેષ ઉમેરીને એના અનુસંધાનમાં સંકલન કરેલો વિષય છે, બરાબર? વંદનાબેન જોજો, હવે હું જે કહેવા માગું છું જોજો. સૌથી પહેલાં ધડાકે વાત કરીશ. વિશેષમાં નીચે ગાથા કઈ આપી છે? હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્યથે મારું જરે પરમાણુ માત્ર નથી. અરે આવ્યો. હવે આમાં અર્થ લખેલું છે નીચે, અને 4 નંબર આપેલો છે, જો ફૂટનોટ છે. હવે 4 નંબરનો ફૂટનોટ કયો? એ પછીના 82માં પાને છે. શું લખેલું છે 4 નંબરમાં? ગાથા 38 છે. ઝડપથી જોજો, ગાથા 38. હવે પાનું ફેરવો, ફરીથી 80 નંબરનું પાનું, સંસ્કૃતની ટીકા જુઓ. અને જે ઉપર એક 3 લીટી પછી ગાથા આપેલી છે જુઓ. હે ગો મે સાસો આદાણાણ દંસણ લખણો, સે સામે બહિરા બાવા સવ્વે સંજોગ લખણા. શૈલાબેન કંઈ લાઈટ થાય છે? વિશેષમાં આપેલ છે 38મી ગાથા. આ કંઈ ટીકામાં આપેલી છે ગાથા 38મી નથી. આ નિયમ સારની 102 નંબરની ગાથા છે. પહેલી લીટી એક સરખી છે, પણ બીજી લીટીમાં શેષામે બાહિરા ભાવા સવ્વે સંજોગ લક્ષણા, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. પરમાણુ માત્ર મારું નથી, તો વિશેષ લખવામાં છોટાલાલભાઈએ વિશેષાર્થમાં લીધું છે. પણ ઓરિજિનલ ટીકામાં જો 4 વસ્તુ આવી હતી ને 5મી ગાથામાં, સમયસારજી 5મી ગાથામાં, દાયમ અપણો સવિ હવેણ, હું એકત્વ વિભક્ત ભગવાન આત્માને નિજ વૈભવથી દેખાડીશ, બરાબર? સ્વ વૈભવથી હું દેખાડીશ. પણ એ નિજ વૈભવનો જન્મ મને કેવી રીતે થયો છે? તો 4 આપ્યા હતા આપણે કારણો, 4 બાબતો. આગમનું અવલોકન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવ પ્રત્યક્ષ હતા ને 4. તો આ ત્રીજી ગાથા જે છે, આગમનું અવલોકન એટલે શ્રુતેન છે ને મૂળ શબ્દ, શ્રુતેન, શ્રુત વડે. અને લિંગેન, લિંગેન એટલે યુક્તિઓનો અવલંબન, અને પરાપર ગુરુનો ઉપદેશ. પરાપર ગુરુના ઉપદેશમાં પણ તુલના જ થાય ને, તર્ક વિતર્ક જ થાય ને. કેવળીએ આમ કીધું, સર્વજ્ઞે આમ કીધું, મારા વિદ્યાગુરુએ આમ કીધું, મારો અંતરાત્મા મને આમ કહે છે. એ મેળ જ મેળવવાનું હોય ને. તો એ એક પ્રકારે તમે જુઓ તો યુક્તિઓ જ છે. ખ્યાલમાં આવ્યું? પ્રત્યક્ષ યુક્તિ, પરોક્ષ યુક્તિ, આગમની યુક્તિ, સ્વાનુભવ ગર્ભિત યુક્તિ, અનુમાનરૂપ યુક્તિ, સાધ્ય સાધનરૂપ યુક્તિ, આ બધી જાત જાતની યુક્તિઓ, તર્કનાઓ, તર્કો શાસ્ત્રોમાં તો છે જ. પણ એ તર્કો વડે આપણા પણ તર્કો કામ કરશે કે નહીં? દુકાનવાળા એમ કે જો ભાઈ, મારી જે વસ્તુ છે એ 400 રૂપિયામાં છે, તમને આખા રાજકોટમાં ક્યાંય નહીં મળે. આ જ વસ્તુ તમે લઈ જાઓ, બીજે જુઓ તો 600માં મળશે તમને. તું કહે છે 600માં મળશે, પણ અમને તો એ 400વાળી વસ્તુ પણ મોંઘી લાગે છે. શું સમજાણું?
અને ઓલો હોલસેલ વેપારી છે ખોટું તો બોલતો જ નથી, અને આખા રાજકોટમાં એ વખણાય છે, સાચું જ કહે છે. એને ત્યાં જે બ્રાન્ડવાળી વસ્તુ મળે છે એ બાજુની જ દુકાનમાં 700માં મળે છે, તો એ ખોટો તો બોલતો નથી. અને કહે છે જો ઓલા દુકાનવાળાને મેં 1000 આઈટમ મોકલ્યા છે, ઓલાને ત્યાં મોકલ્યા, અમારી દુકાનની સવારની જ ત્યાં પહોંચેલી છે વસ્તુ, એ અહીંયા તમે લો તો 400માં, ત્યાં તમે લો તો 700માં. તમે સાચા છો, તમારા તર્ક સાચા છે. હવે સાંભળજો, તમે સાચા, તમારા તર્ક સાચા, બધું આગમ પ્રમાણ મેળ ખાધું છે, પણ અમારો અનુભવ પ્રમાણ ના પાડે છે. અમારો અનુભવ પ્રમાણ કહે છે અમારા ખિસ્સામાં 300 રૂપિયા છે એટલે આ વસ્તુ અમને મોંઘી લાગે છે. શું સમજાણું આમાં? બહુ ગજબની વાત છે આ. સામેવાળાના તર્ક ગમે તેટલા સાચા અને આગમને અનુકૂળ હોય, પણ અહીંયા સેલ્ફ રિયલાઇઝેશન તો થવું જ જોઈએ ને. ગુરુદેવશ્રીની ભાષામાં એને કહેવાય ભાવ પોહાય તો લેવાનું. એ પોહાવું એટલે સ્વાનુભવ પ્રત્યક્ષ. શું રાજુભાઈ, તમે ઓર્ડિનરી બસમાં જાઓ અમદાવાદ તો 400 રૂપિયામાં લઈ જાય, પણ વોલ્વોમાં જાઓ તો એ 1000 રૂપિયા લે. એ ગવર્મેન્ટ વોલ્વોમાં જાઓ તો, પછી ઈગલ વગેરે પ્રાઇવેટમાં જાઓ તો 1500 રૂપિયા વસૂલ કરે. અને ટિકિટ બુક કરો છો ત્યારે લખેલ હોય 1500, વળી પાછા ટેક્સ બેક્સ મળીને 1900. તો ક્યાં 300 400 અને ક્યાં 1900? તો એ માણસો દે છે કે નહીં? ખબર છે કે 300 વાળી ટિકિટમાં મળવાની જ નથી, ઝક મારીને 1900ની ટિકિટમાં. અને જો એ 1900 આપો અત્યારે તો ટિકિટ થાય, નહીં તો બોલો. આ તર્કો આપણા, આ સ્વાનુભવ ગર્ભિત યુક્તિઓ, એને કહેવાય સેલ્ફ રિયલાઇઝેશન. જો એ બહુ માર્મિક વાત કરું છું બેન શૈલાબેન, મને તો સ્વાનુભવ ગર્ભિત યુક્તિ જ કી ફેક્ટર લાગે છે. તાળો ગમે તેટલો મોટો હોય, ચાવી કેવડી હોય છે? સાવ બારીક જ હોય છે કે નહીં? સાવ ઝીનકી જ હોય છે કે નહીં? અને તાળો જેટલો મોટો હોય, ચાવી એટલી નાનકી હોય છે, નાની હોય છે. લોકરની ચાવી કેવી હોય? અમે તો કોઈ દી જોયા નથી, પણ તમને વાત કરું છું. લોકરમાં કાંઈ મૂકવા જો અમારી પાસે છે નહીં ભાઈ, અમે મૂકવા માગતાય નથી અને છે નહીં. પણ લોકર દર્શનમ, દિવ્ય દર્શનમ જે કરતા હોય, લોકરની ચાવી કેવી હોય? અથવા લોકનો લોકેટ કેવો હોય? બતાવો. આવડો મોટો હોય, થોબડો જરીક જ હોય ને, ઝીનો. એટલે લોકનો જે મોઢું હોય એ સાવ આવડું કો ઝીનું હોય ને. અને ચાવી તો કેવી હોય? પાતળી પરમાર જેવી. કેવડી હોય ને, આવડી સાવ ઝીનકી. આમ ઓલા તમારા ગાંઠિયાના બટકા નહીં થાય, એના બટકા થઈ જાય. તો એકવાર ચાવીને લોહારે પૂછ્યું કે તું એક મને વાત કર, તાળો આવડો મોટો હોય, આવડા મોટા તાળાને તું કઠપુતલીની જેમ નચાવે છે કેવી રીતે? નહીં સમજા. તમે ઈચ્છો તો એને મારો, બંધ કરો, અને તમે ઈચ્છો ત્યારે તમે એને ખોલો. તમારામાં એવી કઈ કળા છે? તો ચાવીએ કીધું, એના હૃદય સુધી પહોંચીને સ્વાનુભવ પ્રત્યક્ષ કરાવવાની કળા મારી પાસે છે. એના દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ ઉપર હું ચોટ નથી કરતી. કુણાલ, ચાવી એમ કહે છે સીધે સીધા એના શુદ્ધ અંતઃસ્થળ ઉપર જઈને શું સમજાણો? એના શુદ્ધ અંતઃસ્થળ ઉપર જઈને હું સ્પર્શું છું. સ્પર્શતા વેત જ તાળું ખુલી જાય છે. 294 નંબરની ગાથાની ભાષામાં એને પ્રજ્ઞા છીણી કહેવાય, ભેદ જ્ઞાનની કળા કહેવાય. વડીલો કહી ગયા છે, ખોટી વાત નથી. જે બળતી ન થાય
કળથી કરો. તેલની શીશી હોય ને, શિયાળામાં તેલ જામેલ હોય, ઉપરથી ગમે તેટલા ધુંબા મારો તો એક ટીપોય નહીં આવે. હાથમાં ગમે તેટલા લેવા માગો નહીં આવે. જરીક આંગળી વાંકી કરો, તેલ નીકળી જાય એમાંથી આરામથી. ને તો જરીક તાપણી મૂકો, હમણાં પીગળી જશે. અમે લોકો તો ગુરુકુલમાં જ્યારે શિયાળાના દિવસોમાં નાહવા જઈએ તો ગરમ પાણીના ડોલમાં ઓલો તેલની શીશી મૂકીએ, એટલે એ નાહે, આપણે નાહીએ. એનું સ્નાન, આપણું સ્નાન, અને પછી આપણું અમૃત સ્નાન. બળથી ન થાય તે કળથી કરો. યુક્તિ, કળ એટલે શું? યુક્તિ. શૈલાબેન, કળ એટલે યુક્તિ થાય. અચ્છા, હજી એક વાત સાંભળો, યુક્તિ એટલે શું? કુણાલ બોલ, युक्ति की व्याख्या क्या है? हाँ, प्रमाण नयात्मिका युक्ति. जे प्रमाण ने नयात्मक होय એને યુક્તિ કહેવાય. તો શ્રુતેન એટલે આગમનું અવલોકન, યુક્તિ એટલે પ્રમાણ અને નય. પ્રમાણ નયાત્મિકા યુક્તિ. યુક્તિનો આત્મા કોણ છે? યુક્તિનો સ્વરૂપ શું છે? કે પ્રમાણ અને નયાત્મક જે હોય તે યુક્તિ. ખ્યાલમાં આવ્યો? નિશ્ચય નયની, વ્યવહાર નયની, દ્રવ્યાર્થિક નયની, પર્યાયાર્થિક નયની, સ્વાશ્રિત, પર્યાયાશ્રિત, પરાશ્રિત. ખ્યાલમાં આવે છે? ભેદવાળી, અભેદવાળી, આગમવાળી, અનુમાનવાળી, યુક્તિવાળી, તર્કવાળી. આ બધી યુક્તિઓની બહુ વેરાયટીઓ છે. અને બધી જ યુક્તિઓ એક બાજુમાં, સાંભળજો, બહુ જોરદાર વાત કરું છું, બધી જ યુક્તિઓ એક બાજુમાં, સ્વાનુભવ ગર્ભિત યુક્તિ એક બાજુ. અચ્છા, કૌશલ્યાએ ના ન પાડી હોય સીતાને રામ સાથે જવા માટે. અચ્છા, રામે ના પાડી ન હોય, તું તો રાજરાણી છે, તું રહેજે, તું નહીં આવતી. સીતાજી કેમ ન માને? કેમ કે એની સ્વાનુભવ ગર્ભિત યુક્તિ એને એમ કહેતી હતી કે મારે રામ સાથે જ જવું જોઈએ. મારો વર જંગલમાં રહે તોય હું રહેવા તૈયાર છું, એના વિના હું મહેલમાં પણ નહીં રહું. કઈ કઈ એ પગે ન લાગ્યા હોય, કઈ કઈ ન કીધું હોય કે મારે હાટો આ બધું થયું છે, મને માફ કરજે, તું તો નહીં જતી, હમણાં 14 વર્ષ પછી રામ આવશે, તને હું હાચવીશ. કઈ કઈ ન કીધું હોય. સુમિત્રાએ ન મનાયું હોય, કૌશલ્યાએ ન મનાયું હોય, દશરથે ન કીધું હોય, ઘરના વડીલોએ કીધું ન હોય. સીતાજી કેમ ન ગયા? સીતાજી રામ સાથે જ કેમ રહ્યા? રામ સાથે જ કેમ રહ્યા? એના પાછળ એક જ કારણ છે, સ્વાનુભવ ગર્ભિત યુક્તિ. ગુરુદેવશ્રીને મોટમોટા શેઠિયાઓ, કરોડપતિઓ બધા લોભ અને પ્રલોભનો ન આપ્યા હોય. સંપ્રદાયમાં જ્યારે હતા, તમે રહો, અહીંયા જ રહો, થાળ ભરીને અમે તમારી પૂજા કરીએ. કેમ ગુરુદેવશ્રીને માન્યા? સ્વાનુભવ ગર્ભિત યુક્તિ. મું પત્તી રાખો, સમયસાર જ વાંચો, અમે સાંભળશું રોજ, પણ તમે સંપ્રદાયને નહીં છોડો. કાં છોડી દીધા ગુરુદેવશ્રીએ? સ્વાનુભવ ગર્ભિત યુક્તિ. કાં સોનગઢમાં એ સાવ નીરવ સ્થળને નક્કી કર્યું? કોઈ કરોડોના બંગલાઓમાં શહેર રાજકોટ કેમ ન પસંદ કર્યું પરિવર્તન માટે? સ્વાનુભવ ગર્ભિત યુક્તિ. જો સ્વાનુભવ ગર્ભિત યુક્તિ આવી વિવેકવાળી હોય કે હું રાજકોટમાં પરિવર્તન કરીશ, તો એક તો અહીંયા કીચડ કાદવ, દુનિયાભરના બધા માથાઓ છે, માથું ભાંગી નાખશે, અને મેં જે દીક્ષા લઈને, મેં જે આ દિગંબરત્વમાં આવવા માગું છું, એ મને તોડી ફોડી નાખશે, મગજને બગાડી નાખશે. મારે આ કરવું જ નથી. અહીંયા સ્વાનુભવ ગર્ભિત યુક્તિ. યુક્તિમાં સેલ્ફ રિયલાઇઝેશન હોય. સાંભળવું સૌનું, કરવાનું મનનું. આ સ્વાનુભવ ગર્ભિત યુક્તિની વાત છે. અચ્છા, નેમિનાથને કોઈએ સમજાવ્યા ન હોય, રાજુલ રડી ન હોય,
રાજુલના મા બાપે ન સમજાવ્યા હોય, સસુર પક્ષેતીને સમજાવ્યા હોય, નેમિનાથના મા બાપે ન સમજાવ્યા હોય. હા, શ્રી કૃષ્ણ આવીને પગે ન પડ્યો હોય તો નેમિનાથ કેમ ન માને? એક જ જવાબ છે, સ્વાનુભવ ગર્ભિત યુક્તિ. અમને હવે અમારી સ્વાનુભવ ગર્ભિત યુક્તિ એમ કહે છે, હવે આમાં ક્યાંય પડવા જેવું નથી. દુતારાઓની ટોળી છે આજીવિકા માટે મળેલી. એક હજી આગમનો દાખલો પહેલાં મને બતાવો, હું જે કહું છું સમજાય છે તમને બધાને? આગમનું અવલોકન, યુક્તિનું અવલંબન, પરાબર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવ પ્રત્યક્ષ. એ ચોથો પોઈન્ટ, એનો ખુલાસો કરું છું. અને ચોથો જે ખુલાસો કરું છું, ઓલા ત્રણ ત્યારે કામના છે. સ્વાનુભવ ગર્ભિત યુક્તિ જો નથી, મગજ ખાલી હશે ને, મગજ ખાલી હશે તો ગમે તેવી મોટી યુનિવર્સિટી હોય કાંઈ નહીં કરે, ગમે તેટલા મોટા પ્રોફેસરો ભણાવનારા હોય તો એ કાંઈ નહીં કરે. શ્રુત લિંગ, શ્રુત અને લિંગ એ ત્યારે જ કામના છે જ્યારે સ્વાનુભવ ગર્ભિત યુક્તિ છે. તો એક 5 મિનિટ તમને આનો એક આનંદ ચખાડવા માગું છું. જો મૂળ ગાથા 80 નંબરની હું સંસ્કૃતમાં જ વાંચું છું. જો ગુજરાતીમાં તમારે વાંચવું હોય તો પછી વાંચજો. અથ ઈષ્ટ દેવતા નમસ્કાર કરણાંતરમ. હવે અમે ઈષ્ટ દેવતાને નમસ્કાર કર્યા બાદ, ક્યાં કર્યા ભાઈ ઈષ્ટ દેવતાને નમસ્કાર? બીજા શ્લોકમાં ન કર્યા અને પહેલા શ્લોકમાં ન કર્યા. સિદ્ધને અરહંતોને નમસ્કાર કર્યા કે નહીં? મંગલાચરણ કર્યું ને? તો હવે કહે છે અભિધાસ્યે. એક એક શબ્દ તરફ ધ્યાન આપજો. અભિધાસ્યે એટલે હું કહીશ. શું કહીશ? કમ, કમ એટલે કોને? એટલે શું કહીશ કે વિવિક્તમ. શલાબેન ધ્યાન આપજો, આ શબ્દ તરફ ધ્યાન આપજો. વિવિક્તમ શબ્દ જે છે ને, એ વિવિક્તમ શબ્દ સમયસારમાં આવતો વિભક્ત શબ્દનો જ પર્યાયવાચી છે. સમયસારમાં માત્ર એટલી જ વાત છે, એકત્વ વિભક્ત ભગવાન આત્મા. સમયસારનો પ્રમેય શું છે? સમયસારનો સાર શું છે? સમયસારનું ડેસ્ટિનેશન શું છે? સમયસાર શાસ્ત્ર ક્યાં લેન્ડિંગ થવા માગે છે કે એકત્વ વિભક્ત ભગવાન આત્મા. એમાં અનેકાંત આવી ગયો. સ્વથી એકત્વ અને પરથી વિભક્ત. તો પરથી વિભક્ત એટલે જ વિવિક્ત. હવે વિવિક્ત કહો, વિભક્ત કહો, પરથી વિભક્ત કહો. હવે પરથી વિભક્ત એને સમજવા માટે 10મો કળશ વાંચવો પડશે. આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ. હવે પરભાવ ભિન્નમને સમજવા માટે કળશ ટીકા, 10મો કળશ, એની ટીકા વાંચવી પડશે. પર એટલે માત્ર પર નહીં. પર એટલે પર, પરદ્રવ્ય, પરદ્રવ્યના ગુણો અને પરદ્રવ્યના લક્ષ્ય થતા વિભાવ ભાવો. તો એ વિભાવ ભાવો મારા, પણ પરને લક્ષ્ય થયા. પરદ્રવ્યમાં રહેલા ગુણો એ પર, અને પરદ્રવ્ય તો પર ખરા જ. તો પર, પરદ્રવ્યના ગુણો અને પરદ્રવ્યના લક્ષ્ય થતા મારા જે વિકારી ભાવો, આ ત્રણેય કોણ? પર. એ પરથી વિભક્ત. એમાં કોણ કોણ આવે કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ. તો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ આદિકથી જે રહિત છે, એના વિનાનો છે. થોડોક હજી રાજુભાઈ, આપણે પુણ્યશાળી કે પાપશાળી? નહીં. કોઈ આપણને પુણ્યશાળી કહે તો કેવું લાગે? ગમે. પાપી કહે તો નહીં ગમે. સમજી જ લેવાનું, કર્મ પ્રદેશોમાં સ્થિત પર સમયની વૃત્તિ છે. પૂદગલ પ્રદેશોમાં સ્થિત છે. કેમ કે પુણ્યશાળી કહે એટલે મોઢામાં પાણી આવ્યું. એનો અર્થ એમ થયો કે દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ અને દ્રવ્ય કર્મોદયજન્ય નો કર્મોમાં પોતાપણું છે. એના માટે મેં બહુ પહેલો એક દાખલો આપતો. સમજો કે હું મારી દીકરીની સાથે લઈને જાઉં છું
નાની દીકરી છે, સમજો 4 વર્ષની, બાળક છે. હવે બાળકને તમે તો ઓળખતા નથી, તમે તો મને ઓળખો છો, પણ ખિસ્સામાંથી કાઢીને 1 રૂપિયાનો સિક્કો કે ચોકલેટ બાળકને આપો છો. દિલ કોનું ગાર્ડન ગાર્ડન થાય છે? બાળકનું ક્યાં? આપણું. બાળકને તો કાંઈ લેવું દેવું નથી, કોણ અંકલે આપ્યા, કોણ અંટા આપ્યા, કોણ આંટી આપ્યા, એને કાંઈ લેવું દેવું નથી. એને તો મળ્યું ને બસ મોજ. પણ દિલ ગાર્ડન ગાર્ડન કોનું થયું એમ કહું છું. એમ બાપનું, દાદાનું. કેમ? કેમ કે બાળક પ્રત્યે આત્મભ્રાંતિ છે. આજે આવ્યું શબ્દ, ધ્યાન જવું જોઈએ. શ્રીમદજીએ લખ્યું છે આત્મભ્રાંતિ સમ રોગ. એ આત્મભ્રાંતિ આ શ્લોકમાંથી શબ્દ આવ્યો હોય. આત્મભ્રાંતિ, જાતાત્મભ્રાંતિ, આત્મભ્રાંતિ સેવનારો બહિરાત્મા. તો એટલે આત્મભ્રાંતિ સમ રોગ નહીં, એ જે લખ્યું છે ને એ બહિરાત્માની પરિભાષા છે. સમાધિ શતક વાંચવાનું કે શ્રીમદજીને સમજવાનું? વાંચવાનું, સમાધિ શતક સમજવાનું, શ્રીમદજી સમાવવાનું આત્મા. હા, પકડાય છે વાત? સમજાય છે? તો સ્વાનુભવ ગર્ભિત યુક્તિ જે છે એના પહેલાં એ બધી પરિસ્થિતિ ભજી શ્રુતેન લિંગેન વગેરે. પણ અહીંયા જો વિવિક્તમ આત્માનમ એટલે શું લખ્યું છે? કર્મ મલ રહિતમ જીવ સ્વરૂપમ. તો કર્મ મલ રહિત એટલે દ્રવ્ય કર્મ મલ રહિત, ભાવ કર્મ મલ રહિત, નો કર્મ મલ રહિત. દીકરા દીકરી સંયોગ બધું જ આવ્યું એમાં. પુણ્ય પાપ સાતા અસાતા, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ બધેથી રહિત. હવે એક બહુ માર્મિક શબ્દ મારો એના ઉપર ધ્યાન ગયો શૈલાબેન, એટલે હું યાદ અપાવું છું. કથમ અભિધાસ્ય. શું લખેલું છે? કથમ અભિધાસ્ય. કેવી રીતે હું કહીશ કે જે યથા આત્મશક્તિ છે એનો અર્થ શું છે ખબર? યથા આત્મશક્તિ એટલે આત્મશક્તિ અનતિક્રમેણ. મેં મારી આત્મશક્તિનું અતિક્રમણ નહીં કરું. એટલે આત્મશક્તિનું અતિક્રમણ કર્યા વિના. મને એ આ વાંચ્યું ને સંસ્કૃતમાં ત્યારે મને રત્નગણ શ્રાવકાચાર્યમાં સમ્યક જ્ઞાનની પરિભાષા યાદ આવી. સમંતવદ્રાચાર્ય અન્યૂનમ અનતિરિક્તમ યાથા તથ્યમ વિનાચ વિપરીતાત નિસ્સંદેહમ. કે હું ઓછુંય નહીં કહું, ઝાઝુંય નહીં કહું, વધારા પડતાનો અતિશયોક્તિ પણ નહીં કરું. જેમ છે તેમ યથાત્મ શક્તિ, જેવી શક્તિ છે એવી, એ શક્તિ પ્રમાણે. બહુ બહુ ગજબની વાત છે. ભૂમિકા પ્રમાણેનું જો આચરણ ન હોય ને તો કાં તો વ્યવહારાભાસ કાં તો નિશ્ચાભાસ. આ વ્યવહારાભાસ અને નિશ્ચાભાસની એક ઓળખાણ છે. એક થોડોક આમ લાંબો દાખલો આપું છું. ઘરે સમજો બા બીમાર છે, પકડજો. ઘરે બા બીમાર છે, મરવાની તૈયારી જ છે, 2 દિવસ પછી જવાના છે. અને આજે તમારા ભાઈબંધ દોસ્તાર કહો કે હાલો ને યાર, તમે તો કેટલા દિવસથી હેરાન પરેશાન છો, જઈ આવે આપણે, જાત્રા કરી આવે, હાલો. તમે ચલ વિચલ થયા, જવું નહીં જવું, જવું નહીં જવું, જવું નહીં જવું, એમ કરતાં 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 છેલ્લે મરજી મિત્ર ઉપર ઉતારી અને ઓલા બીમારને, ઘરના વડીલને એના હાલ ઉપર છોડી દીધા. નોકરને બોલાવીને, તું ધ્યાન રાખજે, ભલે ને તમે નોકરને બોલાવ્યા બધી વાત, પણ દીકરો તો દીકરો જ હોય ને. સમજાય છે વાત? અને ખબર એ છે, ડૉક્ટરે કીધું છે કે આ 24 કલાકના 48 કલાકના મહેમાન છે, તમે છતાં ગયા. તો મને બતાવો, તમે જાત્રા કરવા ગયા, ખરેખર તમે જાત્રાળુ છો? બસ મને એટલો જ જવાબ આપો. બોલો બેન. હા, હજી એક દાખલો આપું છું. હજી જવાબ કાંઈ આપતા નહીં. તમે આવો છો પ્રવચનમાં, સ્વાધ્યાયમાં, તમારી નાની દીકરી 4 વર્ષની રિક્ષા માટે ઊભી છે. રિક્ષાવાળો સમજો રોજ 8 ને 5 આવે, એ આવ્યો જ નહીં.
8:30 સુધી ન આવ્યો. હવે તમે એમ કહો છો, બેટા તને ખબર છે ને ઓલા રિક્ષાવાળા અંકલ એ હમણાં આવશે ને 8:15 આવે એટલે પછી એમાં તું બેહીને વહી જજે. હા, મને પ્રવચનમાં મોડું થાય છે, તમે આવી ગયા પ્રવચન. ખરેખર હોય સમજદાર તો એ કરશે જ નહીં, પણ એમ કરીને સ્વાધ્યાયમાં આવીને બેઠા. બહુ મોટો ધર્મ કર્યો ને. અને ઓલો બાળકનું અપહરણ થયું, કોક ઉપાડીને લઈ ગયા એને. શું કહું છું? ભૂમિકા પ્રમાણે જ આચરણ હોવું જોઈએ. ભૂમિકાથી વિરુદ્ધ જો થાય તો એ નિયમથી વ્યવહારાભાસ છે, કાં તો નિશ્ચયાભાસ છે. યાદ રાખજો. અમે તો બહુ સમયસાર વાંચનારા, અમે તો બહુ સમયસાર વાંચનારા. બા ભલે ને જાય નહીં, નિશ્ચયાભાસ છે, વાત્સલ્ય નથી. જેને સાધર્મી વાત્સલ્ય નથી એને આત્માનો વાત્સલ્ય નથી. એટલે ક્રિયા સાથે આપણે કેવા બધા બંધાયેલા છે. એટલે જ આ કહું છું યથાત્મ શક્તિ. યથાત્મ શક્તિ એટલે જેટલી આત્મામાં પોતાનામાં શક્તિ છે એટલી જ. ઓલી બેટરી બાઇક હોય ને, બેટરીવાળી બાઇક, એની લિમિટ નક્કી હોય છે કે નહીં? 20 અને 25 અને 30, એના ઉપર જાય જ નહીં, ગમે તેટલા ઓલાળા કરો ને. પોઈન્ટ સમજાય છે? એમ 1 કલાક સ્વાધ્યાયમાં મન લાગતો હોય તો 1 જ કલાક કરવાનો, બીજો કલાકનો અપચોસ થશે, ક્રિયા થશે, ભાવ નહીં પકડાય. એટલે યથાત્મ શક્તિ, જો આ ગજબની વાતો છે. યથાત્મ શક્તિ એટલે મારી જેટલી આત્મશક્તિ છે. જો કે મારા આત્મામાં તો અનંત શક્તિ છે, પણ મારે પ્રગટ પર્યાયમાં તો શક્તિ એટલી તો નથી ને. મેં મારી બુદ્ધિ પ્રમાણે, યથાત્મ શક્તિ એટલે મારી બુદ્ધિ. બુદ્ધિ એટલે અહીંયા આગમ કૌશલ્ય પ્રમાણે. પ્રભાચંદ્ર આચાર્ય લખે છે, જે પ્રમેય કમલ માર્તંડની રચના કરનારા, બહુ ગજબની વાત છે. યથાત્મ શક્તિ, શક્તિને નહીં ઉલ્લંઘવું ક્યારે. કિમ કૃત્વા સમીક્ષ. શું સમીક્ષ એટલે? તથાભૂત આત્માનમ સમ્યક જ્ઞાત્વા. શૈલાબેન, તથાભૂત એટલે તેઓ આત્મા જે છે સમ્યક જ્ઞાત્વા, સારી રીતે જાણીને. જાણીને એટલે અહીંયા અનુભવ કરીને. સમજાય છે? સ્વાનુભવ વડે, વેદન વડે. ગુરુદેવસિંહ કહેતો હતો ને 2 દિવસ પહેલાં, મેં શાસ્ત્ર વાંચીને નથી કહેતો, આત્માને અનુભવીને કહું છું. અમે અનુભવી છીએ, અનુભવી કહીએ છીએ, અમે વાંચીને નથી બોલતા એમ. હવે આવ્યું શ્રુત શબ્દ આવ્યો ને પહેલો, શ્રુતેન. તો હવે પૂર્વ પ્રતિજ્ઞા તો થઈ. હવે શ્રુત એટલે કોણ? એગો મે શાસણો નાદાણાણ દંસન લક્ષણો શેષા મે બહિભવા ભાવા સવ્વે સંયોગ લક્ષણા. ખ્યાલમાં આવ્યું? હું એક જ્ઞાન દર્શન મય લક્ષણ ભગવાન આત્મા શાશ્વત સ્વભાવી એક છું, અને શેષ બધા ભાવો બધા બહિર્ભાવો છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. મારો સુશાશ્વત એક લક્ષણ જ્ઞાન દર્શન જીવ ખરે કે એવો જીવ, શેષ બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. સાંભળજો, હું વારે વારે ગાથા માટે બોલું છું. આટલી ગાથા એટલે શ્રુત. શું કીધું વંદનાબેન? પકડાનો મેં જે કીધું હમણાં. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે, એનું નામ શ્રુત. હું જે કહેવા માંગુ છું ભાવવાસન થાય છે.
એક સાંભળો, દાખલો સાંભળો. રામ, તમારે 14 વર્ષ માટે વનવાસ. એટલું જ બોલ્યા. રાજ તિલક કેન્સલ એવું નહીં બોલ્યા. રાજ્યાભિષેકનો કાર્યક્રમ મોફૂક રાખ્યો છે એવું નહીં બોલ્યા. શું બોલ્યા? 14 વર્ષનો વનવાસ. બોલો, રાજા દશરથના શ્રી મુખેથી રામને માટે નીકળેલો આ આદેશ શ્રુતની આજ્ઞા છે કે નહીં? અચ્છા, એ કયા શાસ્ત્રમાં હવે વાંચવા જશે? કોઈ આવો બાપ હોય પોતાના દીકરાને 14 વર્ષ માટે વનવાસ માટે જવા માટે કહે, હાલો 10-20 દાખલાઓ જો મળતા હોય તો તમારી વાત મારા માટે સર્વમાન્ય. આવું રામે ઓબ્જેક્શન લીધું? ન લીધું. 14 વર્ષ માટે વનવાસ. જી પિતાજી, તમારી આજ્ઞા. કેમ કે પ્રમાણ વચન દશરથ. સમજાય છે? તે સર્વસ્વ શ્રુત આવી ગયો, એમાં સર્વશાસ્ત્રોનો સાર આવી ગયો. અયોધ્યામાં મારે નહીં રહેવાનું, નગરમાં નહીં રહેવાનું, રાજસુખ નહીં ભોગવાનું, રાજ્યાભિષેક નહીં કરવાનું, રાજપાટ નહીં ભોગવવાનું, સગાવાલાઓ સાથે નહીં રહેવાનું, નગરજનો સાથે નહીં રહેવાનું. વનવાસ કીધું એટલે એમાં બધું આવ્યું કે નહીં? સર્વશાસ્ત્રોનો સાર આવ્યો કે નહીં? આવ્યો ને? આ દ્રષ્ટાંત. તો મારો તો એક દર્શન જ્ઞાન સ્વભાવી શાશ્વત સ્વભાવ છે, બાકી જે કાંઈ છે એ બધા સંયોગ લક્ષણ છે. એમાં બધો દ્વાદશાંગનો સાર આવ્યો કે નહીં? માટે એને શ્રુત કીધું છે. આ વાત હું પરમ દિવસે કહેવા માંગતો હતો, પણ થવા કાળ આજે એ વાત આવી. તમને તો એમ થયું છે ને ગાથા તો પૂરી થઈ ગઈ. તને તો એમ ને હવે તો 5મી ગાથા અને 10મી ગાથા. નહીં, હું નથી જવા દેવાનો. જો 5મી ગાથા ચાલુ થઈ, 4થી તો ગઈકાલે થઈ, આ 3જી તો પરમ દિવસે ને એના પહેલાના દિવસે થયેલી છે. તોય મેં આજે એનો વિન્ડો ખોલેલો છે. એટલે આ તમને જે લાગે છે ને, આ એટલું સહેલું નથી બેન. ચલો બેન, કે મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી બાહ્ય છે. એમાં સમગ્ર શું આવી ગયો? એમાં સમગ્ર શ્રુત આવી ગયો. શ્રુતનો સાર બધો આવી ગયો એમાં, બીજું કાંઈ નહીં. कुणाल, समझ में आ रही बात? ऐसा है गजब का. हाँ, શું વંદના બેન? એક ગાથા, અને એક ગાથામાં એક જ વાક્ય છે, એક શ્વાસમાં તમે બોલી જાઓ. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી બાહ્ય છે. વાત પૂરી. જય જિનેન્દ્ર. આમાં બીજું કાંઈ છે જ નહીં. અને આ સિવાય બીજું કાંઈ શાસ્ત્ર નથી. અને જે કાંઈ શાસ્ત્રમાં છે આટલું જ છે. હવે થોડીક હજી ખોલું છું, સાંભળો. મારો સુશાશ્વત જ્ઞાન દર્શન, મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, એ એકત્વની વાત છે. અને બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી બાહ્ય છે, વિભક્તની વાત છે. સમયસારમાં બીજું છે શું? એકત્વ વિભક્ત ભગવાન આત્મા. તો અહીંયા વિવિક્ત શબ્દ આવ્યો ને, વિવિક્ત આવ્યું એટલે આમાં ટીકાકારે 102 નંબરની ગાથા લીધી. કેટલું સમજાય છે? જો મેં મારી પૂરી શક્તિ તો નીચોવીને હું તમને કહું છું, અને કોઈ ગોખીને આવીને બેઠો છો એમ નહીં. મને જે ગઈકાલે આ મૂળ ટીકા વાંચી ત્યારે મને જે વિચાર આવ્યા એને આધારે હું તમને કહું છું. તો સાહેબ, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, બીજી બધી ગાથા, બીજા બધા શાસ્ત્રો મૂકો આ ભેરાઈ ઉપર. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, પકડાનું. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી બાહ્ય છે. સમજાણું? જો એ સમજાણું હોય, જો ઓલું પકડાનું હોય, સમજી લેવાનું. આચાર્ય એમ કહે છે કે હું જે વિવિક્ત આત્માને સમજાવવા માગું છું, તમે સમજીને જ બેઠા છો. ગજબનો બેસ છે આનો.
અને આવું સમજનારા કેવા હોય? કૈવલ્ય સુખ સ્પૃહાણામ. એ કેવા હોય? એ સાંભળવા ખાતર સાંભળવા માટે આવે એવા ન હોય, પૂછવા ખાતર પૂછવા આવે એવા ન હોય. એ આવા જ હોય, કૈવલ્ય સુખ સ્પૃહાણામ. આવો બધું બહુ ગજબનું છે, દરિયો છે આમાં. એક એક શ્લોકમાં 8-8, 10-10 કલાક, 15-15 કલાક મનોમંથન કરો. તો પહેલી ગાથામાં સિદ્ધ ભગવંતોને વંદન, બીજી ગાથામાં દિવ્યધ્વનિ અરહંત ભગવાનને વંદન, ત્રીજી ગાથામાં આત્માને કહેવાની પ્રતિજ્ઞા. શૈલાબેન, એ આત્માને કહેવાની પ્રતિજ્ઞાની રીતમાં જ જો 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 રાજા દશરથને યાદ કરજો. આજથી તમારે 14 વર્ષ માટે વનવાસ જવું પડે. શ્રુત કીધું ને, રામાયણનો ગર્ભ કલ્યાણક ત્યારે જ થયો. રામાયણનો ગર્ભ કલ્યાણક થયો. રામાયણ આખી લખાણી પણ ત્યારે જ. એમ શ્રુતેન લિંગેન યથાત્મ શક્તિ સમાહિતાંતક કરણેન સમ્યક સમીક્ષ કૈવલ્ય સુખસ્પૃહાણામ વિવિક્તમાત્માન મથાભિધાસ્ય. એ ગાથામાં જ સમાધિ શતકની પ્રતિજ્ઞા એવી, સમાધિ શતક પૂરોય થયો. તો ચોથી ગાથાથી બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા એ બધો એનો વિસ્તાર છે. અને હજી 105 પ્રવચનોમાં ચાલશે. 105 કલાક આપણે સાંભળશો. આજ બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા મૂળમાં આટલો છે. યાદ કરજો, જે હું વારે વારે યાદ કરીને તમને કહું છું. શ્રુતેન લિંગેન યથાત્મ શક્તિ. કાઢો કાઢો કાઢો, ગાઓ, જોઈને બોલો, મોડે કરો. શ્રુતેન લિંગેન યથાત્મ શક્તિ સમાહિતાંતકરણેન સમ્ય સમીક્ષ. શું કીધું? સમીક્ષ કૈવલ્ય સુખ સ્પૃહાણામ વિવિક્તમાત્માનમથાભિધાસે. વંદનાબેન, આવું બાલમાંથી ખાલ કાઢી કાઢીને અમે લોકો શ્લોકો મોડે કરતા જયપુરમાં. મોડે કરવું જ ન પડે, બધું યાદ રહી જાય. શ્રુતેન લિંગેન યથાત્મ શક્તિ સમાહિતાંતકરણેન સમ્યક સમીક્ષ કૈવલ્ય સુખસ્પૃહાણામ વિવિક્તમાત્માનમથાભિધાસ. યાદ જ રહી જાય. અને યાદ એવો રહી જાય કે જિંદગીભર ન ભૂલાય. વિચારજો, આજે સ્વાનુભવ ગર્ભિત યુક્તિ, વિવિક્ત એકત્વ વિભક્ત ભગવાન આત્મા, એને સમજાવવાની, એને કહેવાની જે પ્રતિજ્ઞા કરી છે, ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ, હા પાડીને ઘરે જતા નહીં, સ્વાનુભવ પ્રત્યક્ષ કરજો, છલ ગ્રહણ નહીં કરો. ઓમ નમઃ સદદેવે.